जामनगरना सिटी बी डिवीजन पुलिस स्टेशन में एक आईपीसी कलम 384, 385, 386, 387 અને 506(1), 506(2) અને 114 તહેત એક ગુનો દાખલ થયો છે અને આને સાથે જે ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ છે આની કલમ 5, 39, કલમ 40 અને કલમ 42 તહેત એક ગુનો દાખલ થયો છે। આ ગુનેના જે મુખ્ય આરોપી છે, આ આરોપીનો જે નામ છે, એકનું નામ યશપાલ છે, બીજાનું નામ જસપાલ મહેન્દ્રસિંહ જાડેજા। યશપાલ મહેન્દ્રસિંહ જાડેજા અને જસપાલ મહેન્દ્રસિંહ જાડેજા બંને ભાઈઓ છે અને જે ત્રીજો આરોપી છે આનું નામ છે અશોકભાઈ ચંદ્રાણા। આ જે આખો ગુનો છે, આ ગુનામાં જે અમારો જે ફરિયાદી છે એ ફરિયાદી 2015ના આસપાસ અને આ પછી જે અશોક જે ચંદ્રાણા અને જે આરોપી છે આ પાસેથી 15 લાખ રૂપિયા લીધા હતા અને અત્યારે જે 15 લાખ રૂપિયા હતા, આ 15 લાખ રૂપિયાના અત્યારે 3.5 કરોડ રૂપિયાની આસપાસ આથી ઉઘરાણી કરતા હતા અને ઉઘરાણીમાં જે અમારા ફરિયાદી છે આ ફરિયાદીને ધમકી પણ આપતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને કે તમે પૈસા ના આપશો તો અમે તમને મારી નાખીએ। અને આની જે વિવાપર ગામને આસપાસ જે 6 વીઘા જમીન હતી, આ જમીનને પણ હડપવાની કોશિશ કરી અને આને કાગળ પણ બીજા લોકોને નામની અને કોશિશ કરી હતી। આ જે આખા જે ટોળકી છે અને જે આખો જે ગુનો છે અત્યંત ગંભીર પ્રકારનો ગુનો હતો અને ફરિયાદી પોલીસ પાસે આવ્યો તો પોલીસ દ્વારા તુરંત આ ઉપર ગુનો દાખલ કર્યો છે અને યશપાલ અને જસપાલ જે છે આને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને બંને આરોપીઓ અત્યારે જે પોલીસની જે કસ્ટડીમાં હતા અને કોર્ટમાં આને જે રજૂ પણ કરવાના છીએ। એ જે યશપાલ અને જસપાલ જે જામનગરમાં જે ચર્ચિત જે ગુસ્સી ટોકનો જે ગુનો હતો, આ ગુસ્સી ટોકના ગુનાના પણ એ બંને મુખ્ય આરોપી છે અને અત્યારે એ જે લોકો છે આ જે અમારો જે ફરિયાદી છે આ ફરિયાદી પાસેથી 3.5 કરોડ રૂપિયાની માંગણી કરતા હતા અને આને ધમકાવતા હતા। તો એ બધા પુરાવા ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં આપવા પછી ગુનો દાખલ કરી અને બંને આરોપીઓને અટક કરવામાં આવેલ છે। સર, કેવી રીતે પકડવામાં આવ્યા અને ક્યાંથી? એ જે આરોપી હતા અને પોલીસ દ્વારા વોચ રાખીને અને અમારી જે એલસીબીની, એસઓજીની અને જે લોકલ ટીમ છે આ દ્વારા આની ગાડીને ઘેરીને અને આ જે પંચબીન જે પોલીસ સ્ટેશન અને બધી જે પોલીસ સ્ટેશન હતી આને દ્વારા અમે પકડવામાં આવેલ છે।